જળ, જમીન અને જંગલ સાથે જીવન વિતાવતા આદિવાસીઓ માટે એક આશાસ્પદ ચહેરો હોય તો એ હંમેશા ચૈતર વસાવા રહ્યા છે. ચૈતર વસાવા જ્યારે પણ જેલમાં જાય છે ત્યારે આદિવાસીઓ આક્રમક મૂડમાં દેખાય છે. આની પહેલા પણ ગયા હતા જેલમાં. ફરી એક વખત વનકર્મીઓના હુમલાના કેસમાં છે તે અને તેના સહિતના જે આરોપીઓ છે તે જેલમાં ગયા છે. અત્યારે પ્રોસેસ એ ચાલી રહી હતી ચૈતર વસાવાના કેસમાં કે તેમના પત્ની સહિત સાથી આરોપીઓ હતા તેમને બહાર લાવવા માટે જામીન અરજી મૂકવામાં આવી હતી, પરંતુ તારીખ પે તારીખનો જે દોર છે અત્યારે દેખાઈ રહ્યો છે. પરંતુ શું સવાલ એ થઈ રહ્યો છે કે ચૈતર વસાવા બહાર આવશે, તેમના પત્ની અને ખેડૂતો છે એ ક્યારે બહાર આવશે, અને જો બહાર નહીં આવે તો પછી આદિવાસીઓ કયા મૂડમાં દેખાઈ રહ્યા છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા કેટલાય સમયથી આદિવાસી માટે લડતા ચૈતર વસાવા છે એક બાદ એક તેમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. અને પહેલા પણ આપણે જોયું કે ખૂબ લાંબા સમય સુધી ચૈતર વસાવા જેલમાં રહ્યા હતા. ત્યારબાદ ફરી એક વખત જૂના કેસમાં તેને જેલમાં જવું પડ્યું છે, અને સાથે જ તેમના પત્ની અને ખેડૂતો છે અને કહેવાય છે કે આદિવાસીઓ છે તેઓ જેલમાં ગયા છે. અને હવે એ સવાલ થઈ રહ્યો છે કે ચૈતર વસાવા ક્યારે બહાર આવશે. પરંતુ તાજેતરમાં આપણે જોયું કે એક બાદ એક તારીખો થઈ રહી છે. ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણીની તારીખ પર તારીખ પડી રહી છે. આગામી 20 તારીખે ડેડિયાપાડામાં ખૂબ મહાન આક્રમકતા સાથે આમ આદમી પાર્ટી અને આદિવાસીઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. 1 લાખથી વધારે લોકો એકત્રિત થશે. ત્યારબાદ શું કરશે તો આગામી સમય બતાવશે. પરંતુ સંકુતલા વસાવા છે અને તેની સાથે જે ખેડૂતો છે એ જેલમાં ગયા છે, ક્યારે બહાર આવશે? શું એ 20 તારીખ પહેલા બહાર આવશે કે કેમ? કારણ કે તેમના વકીલ સાથે જ્યારે વાત કરવાનો પ્રયત્ન થયો ત્યારે કહ્યું છે કે અત્યારે તારીખ પડી છે, આવતીકાલે ફરી વખત સુનાવણી થશે અને સુનાવણી હાથ ધરાશે પછી ખબર પડશે કે ચૈતર વસાવાના પત્ની બહાર આવે છે, ખેડૂતો બહાર આવે છે. કારણ કે ચૈતર વસાવાની જ્યારે તેમની સાથે વાતચીત કરવાનો સમય હોય ત્યારે તેમના પત્ની તેમની પાસે ગયા હતા અને તેમણે જેવું કહ્યું હતું કે સૌથી પહેલા સાથી આરોપીઓ છે તેમને બહાર કાઢો, પત્નીને તેમના બહાર કાઢો ને પછી ચૈતર વસાવા માટે જામીન અરજી મૂકો. એટલે આ કેસ છે હવે દિવસે ને દિવસે ખૂબ લંબાઈ રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટની સુનાવણી તારીખ પે તારીખ એવું થઈ રહ્યું છે, સુનાવણી થતી નથી. આવતીકાલે હવે જોવાનું રહેશે કે થશે કે કેમ. પણ હવે મહત્વનું એ રહેશે કે જો આ બધા જ લોકો છે બહાર નથી આવતા તો આદિવાસીઓ શું કરશે. અને ખાસ કરીને આમ આદમી પાર્ટી છે, તેમની લીગલ ટીમ છે એ પણ અત્યારે આ લડત માટે મેદાને છે. પરંતુ સૌથી મહત્વનું રહેશે કે ચૈતર વસાવા ક્યારે આવશે કે નહીં બહાર, એમના પત્ની ક્યારે બહાર આવશે, જે એમના સાથીદારો હતા આરોપી તેઓ ક્યારે બહાર આવે છે. કારણ કે આ કેસ એવો હતો કે આમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ રાજ્યમાં ઘણા બધા દિગ્ગજ નેતાઓ છે કે તેમણે હત્યાઓ કરી નાખી છે, ખૂબ મોટા કાંડ કર્યા છે, પણ તેઓ જેલમાં નથી. પણ વિપક્ષના ચૈતર વસાવા છે અવારનવાર આપણે જોતા હોય છે કે કોઈને કોઈ કેસમાં તેમને જેલમાં જવું પડે છે, આક્રમક સજાઓ થાય છે. એટલે આ પણ મહત્વનો પ્રશ્ન છે કે જ્યારે વિપક્ષનો એક એવો ચહેરો કે સત્તા પક્ષને ખબર છે કે જો આ બહાર રહેશે તો આગામી રાજકીય સમીકરણો છે એ ક્યાંક બદલાઈ શકે છે. કારણ કે 2027ની ચૂંટણી આવી રહી છે અને જો ચૈતર વસાવા છે જો બહાર રહેશે તો પછી ભારતીય જનતા પાર્ટીને ખૂબ આક્રમકતા સાથે ત્યાં લડવામાં મહેનત પણ કરવી પડશે અને કદાચ પરિણામ વિપરીત પણ આવી શકે. કારણ કે આદિવાસીઓમાં કહેવાય છે કે એક લોકપ્રિયતા જે ચૈતર વસાવાએ મેળવી છે, કદાચ એવું કોઈ જ ત્યાં નાગરિક કે નેતા કહીએ તો પણ ભારતીય જનતા પાર્ટી પાસે તો નથી જ. એટલે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક એવો ડર છે કે જો ચૈતર વસાવા બહાર રહેશે તો તેમને હાર ભાળવી પડશે. ત્યાં તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.